હાલમાં ચાલુ કરી ત્યારે કેટલા રૂપિયામાં વેચતા હતા? ત્યારે 10 રૂપિયા. 10 રૂપિયાથી સ્ટાર્ટ કરીએ. બ્રેડ પર જામ બનાવીએ છીએ. પછી આમાં ચોકલેટ જામ છે, પાઇનેપલ છે. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. આજે આપણે આવી ગયા છે સાવરકુંડલા શહેરમાં મોસ્ટ ફેમસ જગ્યા એવી કેકે સેન્ડવિચમાં. તો તેની આપણે આજે વિઝિટ કરવાની છે. ભાઈ કેટલી પ્રકારની સેન્ડવિચ રાખે છે તો તમને બધું બતાવવાનું છે. અને અહીંની સેન્ડવિચ કોણે ખાધી છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચાલો શરૂ કરીએ. બ્રેડ પર જામ બનાવીએ છીએ. પછી આમાં ચોકલેટ જામ છે, પાઇનેપલ છે. 5 થી 6 ફ્લેવર આપણે બનાવીએ છીએ. ચોકલેટ જામની 20 રૂપિયા છે. પછી ચીઝ બટર જામ છે એની 50 રૂપિયા. આ કઈ સેન્ડવિચ બની રહી છે? આ વેજ ચીઝ ગ્રીલ. મિહિરભાઈ, જે આપણે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ બનાવી રહ્યા છે તેની અંદર શું શું આવે છે કહી દેજો જરા. વેજીટેબલ કટિંગ આવે બધું અને 3 પ્રકારના માયોનીઝ આવે અલગ. માયોનીઝ આવે ચીઝ વાળી તો એક્સ્ટ્રા ચીઝ માં બધું. અને તમારા શોપની હોટ ફેવરેટ આઈટમ કઈ છે એમ કે જાજામાં જાજી હાલતી હોય? તો વધારે પછી ટોસ મસાલા જાય અને વેજ ચીઝ ગ્રીલ પણ જાય. આ વેજ માયોનીઝ ગ્રીલ છે, ચીઝ વગરની આવે. કેમ છો કમલેશભાઈ, મજામાં? મજા છે. તો આપણે કેકે સેન્ડવિચ છે તે કેટલા સમયથી છે? 2000 સાલથી ચાલુ કરી. સાવરકુંડલાની અંદર આવીએ અને કોઈ પણને પૂછીએ કે નાસ્તો કરવા માટેની બેસ્ટ જગ્યા, લોકોના માટે સૌથી પહેલું નામ તમારું જ હોય છે કે કેકેની સેન્ડવિચ. આની પહેલાં આવી ગયેલો છું 3-4 વખત નાસ્તો કરવા માટે. ખૂબ જ સારી વસ્તુ બનાવો છો. અને આપણે કેટલી પ્રકારની સેન્ડવિચ રાખીએ છીએ? સેન્ડવિચ તો ઘણી પ્રકારની છે. વેજીટેબલ સેન્ડવિચ છે, ટોસ્ટ સેન્ડવિચ છે, વેજ ચીઝ ગ્રીલ છે, એટલે એક ગાર્લિક ચીઝ વેજીટેબલ, ચીઝ મસાલા ટોસ્ટ. આપણી પાસે સેન્ડવિચ કેટલા રૂપિયાથી ચાલુ થાય છે? 30 રૂપિયાથી ચાલુ થાય. 30 રૂપિયા. 140 સુધી, 160 સુધી. અને 2000ની સાલમાં ચાલુ કરી ત્યારે કેટલા રૂપિયામાં વેચતા હતા? ત્યારે 10 રૂપિયા. 10 રૂપિયાથી સ્ટાર્ટ કરીએ છીએ. પરફેક્ટ એડ્રેસ જણાવી દેજો શોપનો. સાવરકુંડલા, મહુવા રોડ, સંઘવી આર્કેટ, દુકાન નંબર 1 અને 2. સવારે 9:30 થી રાતના 11:30. બીજાનું ઉડી ગયું. જરા ઉતારે. આપણી સેન્ડવિચ આવી ગઈ છે અને હવે આપણે ટ્રાય કરી લઈએ. ટેસ્ટમાં ખૂબ જ સારી છે. આપણે થોડું મોડું થતું હતું એટલે આપણે એક સેન્ડવિચ ટ્રાય કરી, તે ખૂબ જ સરસ હતી. અને તમે સાવરકુંડલાની અંદર આવો અવશ્યથી ટ્રાય કરજો કેકેની સેન્ડવિચ. મળીશું પાછા એક નવા વિડીયો સાથે.